વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આજે આપણે ધોરણ 10 ગણિત વિષય એનું 5મું ચેપ્ટર સમાંતર શ્રેણીનો અભ્યાસ કરશું. તો પહેલાં સમાંતર શ્રેણી કોને કહેવાય એનો અભ્યાસ કરી લઈએ. અને આ ચેપ્ટરનો ઉપયોગ એ જરૂરી શા માટે છે એ પણ સમજશું. તો આપણે એક નંબર આ રીતના આપેલા હશે: 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી. તો આ જે નંબર છે એ બધા લાઈનમાં જ છે. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણે એ રીતના લખશું: 2, 4, 6, 8, 10 અનંત સુધી. ત્રીજું એક્ઝામ્પલ લખીએ: 5, 10, 15, 20, 25 એમ આગળ અને આગળ. પછી લખીએ કે 3, 6, 9, 12, 15, 18 અને અનંત સુધી. હવે લખીએ કે 10, 20, 30, 40, 50 અને અનંત સુધી. હવે લખીએ કે -5, -10, -15, -20, -25 અને અનંત સુધી. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એ બધા ઉદાહરણમાં એક સમાનતા જોવા મળે. તો એ સમાનતા એ છે કે બધા લાઈનમાં જ આવે છે. 1 પછી 2 આવશે. તો અહીંયા આ શ્રેણીમાં 2 પછી 4, 4 પછી 6, આ શ્રેણીમાં 5 પછી 10. તો જે પ્રથમ એક્ઝામ્પલ છે એમાં 2 પદ વચ્ચેનો તફાવત આપણને આપેલો છે 1નો. તો 1માં 1 ઉમેરીએ તો 2 થશે, 2માં 1 ઉમેરીએ તો 3, એ રીતે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તફાવત 2નો છે. 2માં 2 ઉમેરો તો 4 થશે, 4માં 2 ઉમેરો તો 6 થશે, 6માં 2 ઉમેરો તો 8 થશે. તો અહીંયા તફાવત 2નો આપેલ છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો 5માં 5 ઉમેરો તો 10, 10માં 5 ઉમેરો તો 15. તો અહીંયા તફાવત તમને 5નો આપેલ છે. એના પછી જોઈએ તો 3માં 3 ઉમેરીએ, 6માં 3 ઉમેરીએ તો 9 આવશે, 9માં 3 ઉમેરીએ તો 12, 12માં 3 ઉમેરીએ તો 15. તો અહીંયા તફાવત 3નો આવશે. એના પછીની શ્રેણીમાં તફાવત 10માં 10 ઉમેરીએ તો 20, 20માં 10 ઉમેરીએ તો 30, 30માં 10 ઉમેરીએ તો 40, 40માં 10 ઉમેરીએ તો 50. તો અહીંયા તફાવત છે એ 10નો છે. અને હવે અહીંયા જોઈએ તો 5માં -5 ઉમેરીએ તો 10 આવશે, 10માં -5 ઉમેરીએ તો -15 આવશે, અને -15માં -5 ઉમેરીએ તો 20 આવશે. તો અહીંયા તફાવત છે -5માં. તો આના ઉપરથી ખબર પડે કે જે
પ્રત્યેક એક્ઝામ્પલ છે એમાં બધાના તફાવત સરખા છે. તો જે શ્રેણીમાં બે ક્રમિક પદોનો તફાવત સરખો હોય તો એ બધી જ શ્રેણી એ સમાંતર શ્રેણી કહેવાય. તો અહીંયા તમારે એ બાબત ધ્યાનમાં લેવાની કે કોઈ પણ તમને શ્રેણી આપેલી હોય એની અંદર જે બે ક્રમિક પદોનો તફાવત હોય, એટલે કે પહેલા પદ અને બીજા પદનો તફાવત, બીજાનો ત્રીજાનો તફાવત, ત્રીજાનો ચોથો, એ તફાવત હંમેશા સરખો જ હોવો જોઈએ તો સમાંતર શ્રેણી બનશે. તો ઉપરની જે બધા જ એક્ઝામ્પલ લખેલા છે બધા જ સમાંતર શ્રેણી થાય. તો પછીનું એક્ઝામ્પલ એક લખીએ. તો આ રીતના ઉદાહરણ જો આપેલું હોય એમ અનંત સુધી, તો હવે આ પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, એનો તફાવત 0 છે. બીજું ને ત્રીજું પદ જો એનું તફાવત એ 0 છે, આનો તફાવત એ 0 અને આનો તફાવત એ 0. તો અહીંયા તફાવત એ બધા પદનો સરખો જ છે. તો આને પણ સમાંતર શ્રેણી કહેવાય. હવે આ રીતે આપેલું હોય 1 2 4 6 10, તો તમને પૂછેલું હોય કે આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં એ નક્કી કરો. તો જે પહેલું પદ છે 1 છે, 1માં આપણે 1 ઉમેરશું તો 2 આવશે, 2માં આપણે 2 ઉમેરશું તો 4 આવશે, 4માં આપણે 2 ઉમેરશું તો 6 આવશે અને 6માં આપણે 4 ઉમેરશું તો 10 આવશે. તો અહીંયા જોઈએ તો જે તફાવત છે એ પહેલાં 1નો છે, પછી 2નો, પછી 2નો છે અને છેલ્લે 4નો છે. તો અહીંયા તફાવત સરખો નથી, એટલે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી થશે નહીં. તો એક સમાંતર શ્રેણી લખીને આપણે એનું સૂત્ર સમજશું, એનો ઉપયોગ શા માટે કરવામાં આવે. તો એક શ્રેણી લખીએ આપણે 5 10 15 20 25 30. તો અહીંયા આપણે નંબર આપી દઈએ કે આ શ્રેણીનું પહેલું પદ 5 છે, બીજું જે પદ છે 10 છે, ત્રીજું પદ 15 છે, એમ ચોથું પદ 20 છે, પાંચમું પદ 30 છે, પાંચમું પદ 25 છે, છઠ્ઠું પદ 30 છે. હવે સાતમું પદ કોઈ પૂછે તો આપણે કહી શકીએ કે 35. તો 10 સુધી 20 સુધી 30મું પદ તો એ કદાચ સહેલાઈથી તમને મળી જાય, પણ અહીંયા એમ લખેલું હોય કે આના પછીનું 51મું પદ કયું હશે. તો અહીંયા 5 એ પહેલું પદ છે, એ રીતે જે 35 છે 7મું પદ છે, તો એના પછી 8 9 10 11 12 13 એમ આપણે લખીએ. હાલો
કોષ્ટક બનાવી લે. અહીંયા પદનો ક્રમ અને અહીંયા લખીએ આપણે પદ. તો 8મું પદ આવશે 40, 9મું પદ આવશે 45, 10મું પદ આવશે 50, 11મું પદ આવશે 55, 12મું પદ આવશે 60, 13મું પદ આવશે 65, 14મું પદ આવશે 70, 15મું પદ આવશે 75, 16મું પદ આવશે 80, 17મું પદ આવશે 85, 18મું પદ આવશે 90, 19મું પદ આવશે 95 અને 20મું પદ આવશે 100. તો હજી તો આપણને 20મું પદ જ મળેલ છે. તો એ જ રીતે આપણે 51 સુધી આ રીતે લખશી ત્યારે આપણને 51મું પદ મળશે. પણ જે આ દાખલો છે એ એકદમ સરળતાથી ગણવા માટે 2-3 સ્ટેપમાં એક સૂત્ર તારવેલ છે સમાંતર શ્રેણીનું. તો આપણે જે અહીંયા પૂછેલું છે 51મું પદ એ શોધવા માટે એક સૂત્ર સમજશું. તો એ સૂત્રની મદદથી આપણે સરળતાથી 51મું પદ શોધી શકીએ. તો સૂત્ર આવશે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. તો અહીંયા an છે એ ખુદ પદ હશે. તો અહીંયા સમજીએ તો 30 છે એનો નંબર કેટલામો છે? એ 6થું પદ છે. અને 30 છે એને આપણે an કહી શકીએ. તો આ પદ થશે. તો an મીન્સ 30 થાય અને એનો ક્રમ કેટલામો આવશે? 6થો. એ રીતે જો an બરાબર 35 હોત તો આનો ક્રમ કેટલામો થાત? 7મો. તો a7 બરાબર આપણે 35 લખી લઈએ. અથવા a8 તમને કીધું હોય તો એનો જવાબ આવશે 40. તો 8મું પદ કોણ થશે? 40. તો an એટલે થશે પદ. તો હવે આ શ્રેણીને ધ્યાનમાં લઈએ તો આનું મિનિંગ શું થાય? એ થાય પ્રથમ પદ. તો જો આ શ્રેણી ધ્યાનમાં લઈએ તો આ શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? 5. તો આ દાખલાને ગણવું હોય તો આપણે પ્રથમ પદ 5 લઈ શકીએ. પછી આપેલું છે અહીંયા n એટલે નંબર થશે. તો પદનો ક્રમ. તો અહીંયા જો આપણે n બરાબર 40 જો લખ્યા હોત તો એનો નંબર અહીંયા આપણી પાસે છે 8. તો આપણે n બરાબર કેટલા લખવા પડે? 8. અને d મીન્સ થશે તફાવત. તો જે કંઈ તમને શ્રેણી આપેલ હોય એનો તફાવત શોધવાનું થાય. તો અહીંયા જે બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરવાનું. ધ્યાનમાં બાબત એ રાખવાની કે તફાવત માઇનસ હોઈ શકે. એટલે આપણે બીજા પદમાંથી પહેલું બાદ કરવું, ત્રીજામાંથી બીજું બાદ કરવું. તો એનું સૂત્ર જો બનાવવું હોય તો આ રીતે થશે a2 માઇનસ a1. આપણે આ રીતે દાખલો ગણવાનો નથી. d બરાબર a1 માઇનસ a2 ખોટું પડશે. તફાવત શોધવા માટે a2 માઇનસ a1 કરવું. અથવા જો a3 લઈએ તો એમાંથી આપણે a2 બાદ કરવું. અથવા જો a4 લઈએ તો એમાંથી a3 બાદ કરશું. તો હવે આપણે ફરીથી સૂત્ર સમજીએ.
સૂત્ર એક જ યાદ રાખવાનું છે અત્યારે, n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં an છે એ પદ પોતે જ આવશે, એ હોય એની જગ્યાએ તમારે પ્રથમ પદ લખવાનું થશે. n હશે ત્યાં આપણે લખવાનું થશે પદનો ક્રમાંક, અને જ્યાં ડી હશે ત્યાં આપણે લખવાનું થશે તફાવત. તો એક દાખલો ગણીને સમજીએ કે એક શ્રેણી આપેલ છે 5, 10, 15 એમ અનંત સુધી. તો અહીંયા આપણને એમ પૂછેલું હોય કે 101મું પદ શોધો. તો આનો નંબર પહેલો છે, આનો નંબર બીજો, આનો નંબર ત્રીજો, એમ 4, 5 આપણે 101 નંબરનું પદ શોધવાનું. તો શોર્ટમાં જે 5 છે એ પહેલું પદ આવશે, જે તફાવત છે એ મળશે a2 માઇનસ a1. અહીંથી ડાયરેક્ટલી મળી જશે, 10માંથી 5 જાય તો 5. અને n બરાબર આપણે લખશું અહીંયા આપેલા છે 101. તો સૂત્ર લખીએ તો an બરાબર સૂત્ર આવશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એની જગ્યાએ આપણે લખવાના થશે 101, એટલે થશે 5 પ્લસ n એટલે થશે 101. 101મું પદ શોધવાનું છે એટલા માટે, અને ડી મળશે 5. તો 101મું પદ બરાબર 5 પ્લસ 1 બાદ થશે એટલે વધશે 100. તો હવે 5 પ્લસ 100 ગુણ્યા 5 કરીએ તો જવાબ મળશે 500, અને 101મું પદ તમને મળશે 505. તો આ રીતે આપણે સરળતાથી શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકીએ. તો તમારે હોમવર્કમાં જે આ જ એક્ઝામ્પલ છે એમાં 1001મું પદ શોધવાનું છે. આ જ રકમમાં 101મું પદ મેં શોધેલ છે, તમારે શોધવાનું છે 1001. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય